નિયમોનો ઉલાળ્યો કરીને ગરનાળામાં પ્રવેશેલું કન્ટેનર ફસાયું અને સુરતના વરાછામાં ગરનાળામાં પ્રવેશ પર ભારે વાહનો માટે એક તરફ પ્રતિબંધ છે અને કન્ટેનર ચાલકે કન્ટેનર નાખી દીધું. પ્રતિબંધ હોવા છતાં ડ્રાઈવરે કન્ટેનરને ગરનાળામાંથી પસાર કરાવવાનો પ્રયાસ કર્યો. કન્ટેનર ફસાઈ જતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. 3 કલાકથી વધુ સમય માટે એક કન્ટેનર ત્યાં ફસાઈ રહ્યું. ટ્રાફિક પોલીસ અને રેલવે સુરક્ષા દળના અધિકારીઓએ કન્ટેનર બહાર કાઢ્યું. કન્ટેનરના ડ્રાઈવર સામે રેલવે પ્રોપર્ટીને નુકસાન કર્યાનો ગુનો નોંધાયો છે. આજનું સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર. ધ્રુવ, નિયમોનો ઉલાળ્યો સુરતમાં જોવા મળ્યો. ગરનાળામાં કન્ટેનર પ્રવેશ્યું અને ફસાઈ ગયું હતું. શું આખો મામલો, ધ્રુવ? બિલકુલ સાચી વાત છે. સુરતમાં વરાછાથી સ્ટેશન તરફ આવતા જે રસ્તો છે તેમાં ખાન બજાર વિસ્તારનું આ જે ગરનાળું જે છે તે ગરનાળામાં જે ઊંચાઈ વાળું હાઈટાઈટ વાળું જે કન્ટેનર હતું તે આ ગરનાળામાં ફસાઈ ગયું હતું. જો કે ત્યાં એ એંગલ પણ લગાવવામાં આવી છે કે જે મોટા વાહનો જે છે તે પ્રવેશ કરવાનો પ્રતિબંધ છે. તેમ છતાં આ કન્ટેનરના ડ્રાઈવરે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ આ જે કન્ટેનર લઈને ત્યાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો અને આખરે તે આમાં ફસાઈ ગયું હતું. જો કે ધડાકાભેર આ એંગલ હતી તે એંગલમાં તે ઠોકાયું હતું, અથડાયું હતું, ત્યારબાદ તેમાં ફસાઈ ગયું હતું અને 3 કલાકથી વધુ સમય તે ફસાઈ રહ્યું હતું. ન તો તે બહાર નીકળી શકે કે ન આગળ જઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી, જેને લઈને આખો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. ખૂબ જ વહેલો સવારનો હતો અને પીક અવરનો સમય હતો, એટલે કે નોકરીએ જતા, શાળાએ જતા તમામ બાળકો આ રસ્તાનો ઉપયોગ કરવો પડતો હોય છે અને આ સમય જયારે ટેન્કર ફસાઈ જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોએ ભારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આખરે ટ્રાફિક પોલીસના અધિકારીઓ ત્યાં આવ્યા. રેલવેના જે સુરક્ષા દળના કર્મચારીઓ, અધિકારીઓ હતા તે ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ભારે જહેમત બાદ જે છે તે આ એંગલને ઊંચી કરીને ભારે જહેમત બાદ આ ટેન્કરને બહાર કાઢવામાં સફળતા મળી હતી. જો કે આ પ્રકારે જયારે મોટું નુકસાન થતા ડ્રાઈવર સામે પણ રેલવે પ્રોપર્ટીના નુકસાનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.